સોમાય નમઃ। મિત્રો, આ મંત્રની કદાચ તમને જરૂરિયાત પડી શકે છે, કારણ કે રવિવાર એટલે કે 7 સપ્ટેમ્બરે આ વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને આ ચંદ્રગ્રહણનો સમગ્ર ભારત પર શું પ્રભાવ પડી શકે છે તે પ્રશ્ન પર સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆત ચંદ્રગ્રહણથી ચેત જોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે ઝંખના દવે। મિત્રો, આમ તો ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ ચંદ્રગ્રહણ જ્યારે ભારતમાં સંપૂર્ણ રીતે દ્રશ્યમાન થવાનું છે તો તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે। તો આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ શું રહેશે અને ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને કયા કયા કાર્યોને નિષેધ ગણવામાં આવ્યા છે તે બધી જ બાબતો પર ચર્ચા કરીશું અને તેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે ડોક્ટર પ્રીતિબેન દવે કે જેઓ એસ્ટ્રોલોજર છે અને સાથે જ વાસ્તુ કન્સલ્ટન્ટ છે। અન્ય છે આપણી સાથે મોનાલીબેન સોની કે જેઓ જ્યોતિષાચાર્ય છે અને સાથે જ શાસ્ત્રીથી ઉમેશભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે, જેઓ પણ જ્યોતિષાચાર્ય છે અને કર્મકાંડનું પણ વિશેષ જ્ઞાન ધરાવે છે। આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। વધુ માહિતી અને વધુ ચર્ચાઓ આપણે કરીશું। ચંદ્રગ્રહણને લઈને અનેક બાબતો પર આપણે એમની સાથે વાત કરીશું, પરંતુ એ પહેલા આપણી સાથે જે અત્યારે શક્તિપીઠ અંબાજી કે જ્યાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યાંના મહંત ભટ્ટજી આપણી સાથે જોડાયા છે અને તેમનું શું કહેવું છે ચંદ્રગ્રહણને લઈને સૌપ્રથમ એમની પાસેથી આપણે જાણીશું। જી ભટ્ટજી, જણાવશો જે રીતે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે સમગ્ર મંદિરમાં આપ તેને લઈને શું વિશેષ કરશો? આ મંદિરના કપાટ ચંદ્રગ્રહણનો જ્યારે સૂતક લાગે છે ત્યારે બંધ કરવામાં આવે છે, શું કહેવું છે આપનું? ગ્રહણ એક એવો સમય છે જેની અંદર કોઈ બી આપણા ઈષ્ટદેવ હોય એનું ભજન કરવાથી આપણને સહસ્ત્ર ગણું ફળ મળતું હોય છે। ગ્રહણનો સ્પર્શ લાગ્યા પછી આપણે ઘરની અંદર સ્નાન કરી અને જે કંઈ દેવ દેવતાઓ આપણે માનતા હોઈએ એનું સ્મરણ કરવું જોઈએ, જેથી કરીને તે મોક્ષ ગતિએ આપણને લઈ જતું હોય છે। અંબાજી મંદિરની અંદર 12 કલાકને પહેલાં વેદ લાગે એટલા માટે દેવી દેવતાઓનું મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને રાત્રે 12 વાગે ગ્રહણ સ્પર્શ કરવાથી બપોરે 12 વાગે મંદિરના દ્વાર મંગળ કરી દેવામાં આવશે। ત્રણેય ટાઈમની પૂજા સેવા અર્ચના કરી માતાજીને શયનભોગ અને શયનભોગની આરતી કરીને માતાજીને પોઢાડી દેવામાં આવશે। પછી બીજે દિવસે મંગળાની આરતી રાબેતા મુજબ સવારે 8:30 અથવા 7:30 વાગ્યા પછી થશે। તો ચંદ્રગ્રહણને લઈને શું વિશેષતાઓ છે? કઈ બાબતોનો નિષેધ ચંદ્રગ્રહણમાં બતાવવામાં આવ્યો છે? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? કઈ રાશિ પર તેની કેવી અસર પડી શકે છે? આવા અનેક સવાલો આપણને ચંદ્રગ્રહણને લઈને થતા હોય છે। તો આજે એ જ બધા સવાલોના જવાબ આપણે મેળવવા છે અને આપણી સાથે અત્યારે એસ્ટ્રોલોજર ડોક્ટર પ્રીતિબેન છે। સૌપ્રથમ પ્રીતિબેન, હું આપને પૂછવા માંગુ છું, આ વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે અને તે ભારતભરમાં જ દ્રશ્યમાન થવાનું છે, તો આ ગ્રહણનો સૂતક કાળ શું રહેશે અને આ ગ્રહણને સૌપ્રથમ તો કેવી રીતે લોકો લઈ શકે છે? કઈ બાબતોનું ધ્યાન રાખશે? ચોક્કસ આપણે ઝંખનાબેન એના વિશે માહિતી આપીશું। ચંદ્રગ્રહણ રાતના એમ જોવા જઈએ તો 12 વાગ્યા 9:30થી ચાલુ થશે, 9:18થી અને 1:30 વાગ્યા સુધીનું ગ્રહણ રહેશે, પરંતુ એનો સૂતક કાળ છે એ 9 કલાક પહેલાં લાગી જશે, જેને વેદ કહેવામાં આવે છે। એટલે 12 વાગ્યાથી એનો વેદ ચાલુ થઈ જશે, એટલે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। અને ચંદ્રગ્રહણ આપણા ઇન્ડિયામાં ભારતમાં દેખાવાનું છે, દ્રશ્યમાન થવાનું છે, એટલે એનો વેદ આપણે ચોક્કસપણે એનો પાડવો જોઈએ। સૂતક જેને કહેવાય છે, સૂતક આપણે પાડવો જોઈએ। એનું સૂતક પાડવા માટે આપણે 12 વાગ્યાથી જેમ કહેવાય છે કે આપણા ઘરના પણ મંદિરના અત્યારે મહંતજીએ કીધું એમ કે 12 વાગે આપણે મંદિરના દ્વાર બંધ કરી દેવા જોઈએ, દ્વાર ના હોય તો પડદો પાડી દેવો જોઈએ। પાણી હોય ઘરમાં, જે જમવાનું છે, રસોઈ છે એની ઉપર છે, પછી આપણું અનાજ છે, દૂધ છે, દહીં છે, એ બધું વધારે પ્રમાણમાં હોય તો આપણે એને નાખી નથી દેતા, પણ એની ઉપર એક તુલસીનું પાન છે, કાં તો ધરો છે, ધરોની એક
પાંદડી છે, એવી રીતનું કંઈક મૂકી અને આપણે એ વેદથી સૂતકથી એ વસ્તુઓને બચાવી શકીએ છીએ. અને બને એટલું આપણે આખા દિવસ આટલું લાંબુ સૂતક છે અને લાંબો ચંદ્રગ્રહણ પણ લગભગ 3.5 કલાકનું છે, તો એ સમય દરમિયાન આટલો બધો લાંબો સમય છે અને બીજે દિવસે સવાર સુધી આપણે ભૂખ્યા તરસ્યા ના રહી શકીએ. એટલે આપણે જે પણ પાણી પીવાનું છે, ખોરાક લેવાનો છે, એની ઉપર તુલસીનો પાન કાં તો ધરો મૂકી અને પછી એ આપણે આરોગવું જોઈએ. તો એનાથી સૂતકથી જે પણ આપણને નેગેટિવિટી આવવાની હોય તે ના આવે અને એનો આપણને વેદ ના નડે, એના માટેનું છે. અન્ય પણ કેટલાક સવાલો છે. મોનાલીજી, આપની પાસે આવીશ અને સૌથી પહેલા એક સવાલ એ થાય છે કે 12 રાશિઓ છે, 12 રાશિઓની કઈ રાશિને કેવી અસર આ ચંદ્રગ્રહણના કારણે થઈ શકે છે? શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ? ચોક્કસથી ઝંખનાબેન, વાત કરીએ 12 રાશિની તો 12 રાશિને આ જે ચંદ્રગ્રહણ છે ને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને 12 રાશિને તેની અસર જોવા મળશે. ખાસ કરીને સારી અસરમાં પણ આપણે જોઈશું અને ખરાબ અસરમાં પણ જો જોઈશું તો સૌથી વધારે સાચવવા જેવું જે રાશિ માટે હું કહીશ તે રાશિ માટે ચોક્કસ કર્ક રાશિને સાચવવા જેવું છે, તુલા રાશિને, કુંભ રાશિને અને થોડું સિંહ રાશિને. આ 4 રાશિને ખાસ સાચવવાનું છે. ખાસ કરીને સ્વાસ્થ્યની કોઈક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડી શકે છે, કોઈકની સાથે મતભેદ કે પછી અચાનક કોઈ પણ આવતી એવી તકલીફનો સામનો કરવો પડી શકે છે. તો તે માટે તેમણે થોડું ધીરજથી અને શાંતિથી અને ખાસ કરીને મંત્રોચ્ચાર, મંત્ર જાપ કરીને પણ જો આ ચંદ્રગ્રહણમાં તે આ પ્રકારનો ઉપાય કરશે તો ચોક્કસથી તેમને શાંતિ થશે. હું જો થોડી સારી અસરની વાત કરું તો સારી અસરમાં આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને અહીંયા આગળ આપણે મિથુન રાશિ, કન્યા રાશિ જે છે, વૃશ્ચિક રાશિ ને બહુ જ સારો લાભ થતો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણમાં જે કેટલોક ચંદ્રની જે પ્રભાવ છે તે કેટલાક જ્યારે કુંડળીના ભાવ ઉપર જ્યારે નજર નાખીએ છીએ, જ્યારે 4થા ભાવમાં, 9મા ભાવમાં, 6થા ભાવમાં કે 11મા ભાવમાં જ્યારે કોઈ રાશિ આવતી હોય છે ત્યારે ચંદ્રનો પ્રભાવ તેને ખૂબ જ લાભ પણ આપીને જાય છે. તો ચોક્કસથી તે લોકોને ધન પ્રાપ્તિ થઈ શકે છે, કોઈ સારા સમાચાર મળી શકે છે, કોઈ પણ સારો એવો યોગ ને કારણે તે લોકોનામાં પ્રસન્નતા જોવા મળશે આ સમયગાળામાં. જી, ચોક્કસથી. એટલે ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે. આ તો જ્યારે મોનાલીબેને કીધું એટલે કદાચ હું એમની વાત સાથે સંમત છું અને એટલા માટે જ કહી રહી છું કે ઘણા બધા લોકોના મોઢે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે ભાઈ મારે તો કુંડળીમાં 7.5 ચાલે છે અને એક માનસિકતા પ્રીતિબેન બંધાઈ જાય છે કે ભાઈ 7.5 હોય એટલે તમારું ખરાબ જ થાય. પણ એવું જરાય જરૂરી નથી હોતું. એ કર્મ ઉપર છે. તમારા જો કર્મ સારા છે તો 7.5નું ફળ શુભ પણ મળી શકે છે. અને જેમ તમે કહ્યું એ રીતે કે તમારી જે રાશિ છે એનો ચંદ્ર સાથે શું સંબંધ છે એ પણ બહુ વિશેષ એની પર ધ્યાન આપતા હોય છે. ચોક્કસથી આપણે આગળ વધીએ. ઉમેશભાઈ આપણી સાથે છે. ઉમેશભાઈ, એક સવાલ તમને મારે એવો પૂછવો છે કે ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરના કપાટ જે છે એને બંધ કરવામાં આવે છે, પૂજા પાઠને નિષેધ ગણવામાં આવ્યા છે, પરંતુ મંત્ર જાપ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તો એના વિશે આપનું શું કહેવું છે? એટલે જો જે પણ રાશિ હોય જેને જેવી અસર થવાની હોય તો શું મંત્ર જાપ કરવાના કારણે થઈને એનો પ્રભાવમાં ફેરફાર આવી શકે, ઓછો થઈ શકે? શું કહેશો? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સૌથી પ્રથમ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણની જે પ્રમાણે તમે વાત કરી કે ખાલી ખગોળીય ચંદ્રગ્રહણ, ખાલી ખગોળીય નથી. ખગોળીય દ્રષ્ટિથી જોવા જઈએ તો વૈજ્ઞાનિકો અથવા તો એ લોકો ખગોળીય જે લોકો છે, ગણિતજ્ઞ, એ લોકોનું કહેવું એવું છે કે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થતું હોય છે. પણ ખગોળીય ચંદ્રગ્રહણની સાથે સાથે આપણા શાસ્ત્રની અંદર, વેદોની અંદર પણ ચંદ્ર અને સૂર્યગ્રહણનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કારણ કે વૈજ્ઞાનિકો જે કરોડો રૂપિયાનો ખર્ચો કરી આપણને બતાવે છે કે આ દિવસે ચંદ્રગ્રહણ અથવા તો સૂર્યગ્રહણ થવાનું છે, એ જ વસ્તુ મફતની અંદર પણ ખાલી ગણિતજ્ઞ, જ્યોતિજ્ઞ વિદ્યાર્થી, જ્યોતિષની વિદ્યાર્થી પણ આપણે જાણી શકીએ કે આ ગ્રહણ ક્યારે થવાનું. અને વાત જ્યારે તમે કરી કે કપાટ કેમ બંધ કરવામાં આવે છે, મંદિરના દ્વાર બંધ કરી, ભગવાનની પૂજાનો નિષેધ છે, પણ ભગવાનની પૂજાનો નિષેધ નથી. મંદિરના દ્વાર એટલા માટે કપાટ બંધ કરવામાં આવે છે કે ભગવાનને ત્યાં જો મંદિરનો દ્વાર ખુલ્લો હોય તો પૂજારી ત્યાં જઈ અને પૂજા આરતી કરે. એની પૂજા આરતી કરવી જ પડે જો મંદિર ખુલ્લું હોય તો. ભક્તો પણ આવીને દર્શન કરે. જે સમયે ચંદ્રગ્રહણનો વેદ શરૂ થઈ જાય ત્યાર પછી બહાર અવર જવર ન કરવું જોઈએ, ચંદ્રગ્રહણના દર્શન ન થવા જોઈએ, ચંદ્રગ્રહણની જે છાયા છે એ વ્યક્તિના મસ્તિષ્ક ઉપર પડવી ન જોઈએ. અને જો ભગવાનનું મંદિર ખુલ્લું હોય તો ભક્તો પણ દર્શન કરવા માટે જવાના છે અને ત્યાં પૂજારી પણ ભગવાનને થાળ અર્પણ કરશે, ભોજનનો ભોગ લગાવશે. તો જ્યારે ચંદ્રગ્રહણનો વેદ શરૂ થાય એ વખતથી લઈને જ્યારે ગ્રહણનો મોક્ષ થાય ત્યાં સુધી અન્નનું ગ્રહણ પણ ન કરવું જોઈએ. અને ત્યાં પૂજાનો કોઈ નિષેધ નથી બતાવ્યો, પૂજા કરવી
જોઈએ, પણ ત્યાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે જ્યારે ચંદ્રગ્રહણ શરૂઆત થાય ત્યારે સૌથી પ્રથમ સ્નાન કરી ભગવાનના જપ કરવા, ત્યારબાદ જ્યારે ગ્રહણ મધ્ય સ્થાનમાં આવે, જ્યારે ગ્રહણ મધ્ય સ્થિતિમાં હોય ત્યારે ભગવાનની પૂજા કરવી, હવન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ જ્યારે ગ્રહણનો મોક્ષ થતો હોય એ સમયગાળા દરમિયાન ફરી પાછું સ્નાન કરી અને દાનનું મહત્વ પણ આ સમયગાળા દરમિયાન બતાવવામાં આવ્યું કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય ત્યારે ભગવાનની પૂજા નિષેધ નહીં, વધારેમાં વધારે પૂજા કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને જો મંત્ર સિદ્ધ કરવો હોય, ભગવાનની ઉપાસના કરવી હોય તો એના માટે ગ્રહણનો સમય સારામાં સારો યોગ્ય સમય બતાવવામાં આવ્યો છે. જી, ચોક્કસથી. એટલે કહી શકાય કે જે ગ્રહણ શબ્દ આપણે સાંભળીએ છીએ અને એક જે માનસિકતા થઈ ગઈ છે લોકોની કે ગ્રહણ એટલે એ ખોટું જ હોય કે એ ખરાબ જ હોય કે એમાં લોકોને તકલીફ જ પડતી હોય છે, એ જે માનસિકતા છે, એ જે વિચારો છે, એ એકદમ સદંતર આપણે કહી શકીએ કે ખોટા છે, કારણ કે એનું સારું ફળ પણ આપણને મળી શકતું હોય છે, બસ યોગ્ય ઉપાય કરવાની જરૂર હોય છે. ડૉક્ટર પ્રીતિ, આપને હું પૂછવા માંગીશ કે આ જે ચંદ્રગ્રહણનો વેદ છે, જ્યારે એનો મોક્ષ થશે એના દરમિયાનનો જે સમયગાળો છે એમાં કયા કયા ઉપાય કરવા જોઈએ કે જે ચંદ્રગ્રહણનું શુભ ફળ આપે? ચોક્કસ. આ સમય દરમિયાન આપણે કોઈ મંત્ર જાપ જે જૂના આપણે કરતા આવ્યા હોય, પહેલાં કોઈ ગુરુ દીક્ષાથી આપણને પ્રાપ્ત થયો મંત્ર જાપ, એ મંત્ર જાપનું આપણે જો સ્મરણ કરીએ તો એનું 4 ગુણા એનું રિઝલ્ટ મળે છે અને આપણે એ વધારે પ્રભાવિત થાય છે મંત્ર જાપ. હા, આ સમય આજે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને પૂનમને દિવસે શ્રાદ્ધ પક્ષમાં પહેલા શ્રાદ્ધને દિવસે થઈ રહ્યું છે, એટલે આ સમય દરમિયાન સાધના માટે કે કોઈ પણ કાર્ય માટે નવો કોઈ મંત્ર જાપ ના લેવો જોઈએ. જે જૂના તમારી પાસે પહેલેના જે કંઈ કરતા આવ્યા હોય વર્ષોથી એ જ મંત્ર જાપ જો તમે કરશો તો એનું અનેક ગણું રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે, એના પાવરમાં પણ તમારે વધારો થશે. તો એ મંત્ર જાપ કરવા વધારે યોગ્ય રહેશે. બીજું કે તમારે ત્યાં આગળ ભગવાનના મંદિરમાં દીવો નથી કરવાનો, અગરબત્તી નથી કરવાના, ભગવાનના આપણે ઘરના મંદિરના પણ પટ બંધ રાખવાના છે. કોઈ એક જગ્યાએ લાકડાનું ખુરશી હોય કે કોઈ પણ એક જગ્યાએ બેસીને આસન બિછાવીને ત્યાં તમે મંત્ર જાપ કરો તો એ 1000 ગુણા તમને એનું ફળ મળે છે. બીજી વસ્તુ, પિતૃપક્ષની અંદર આ સરસ મજાનો આ ચંદ્રગ્રહણનો યોગ થઈ રહ્યો છે અને ચંદ્રગ્રહણ તો છે, 15 દિવસ પછી તરત જ સૂર્યગ્રહણ, અમાસ દિવસે 15 દિવસમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. એટલે જે પિતૃપક્ષનો જે પહેલો પૂનમનો દિવસ આવે છે એ પૂનમના દિવસમાં 12 વાગ્યા પહેલાં આપણે જે પિતૃઓ માટેનું જે તર્પણ છે કે જે પણ કંઈ આયોજન છે એ 12 વાગ્યા પહેલાં કરી દેવાનું, કારણ કે 12 વાગ્યા પછી વેદ ચાલુ થઈ જાય છે, એટલે એ પછીથી તમે એનું કાર્ય નહીં કરી શકો. એટલે એ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે 12 વાગ્યા પહેલાં કરી દેવાનું છે. પછીના બધા જે પણ તમારા શ્રાદ્ધની ક્રિયાઓ છે એ બધા કન્ટિન્યુ રહેશે અને પછી અમાસના દિવસે સૂર્યગ્રહણ આવે છે. એટલે આ એક પીરિયડ એવો છે કે આની અંદર પિતૃપક્ષમાં આવે છે, એટલે આપણા પિતૃઓ જે આપણા વડલાઓ કહેવાય એમની સંતુષ્ટિ માટે આપણે જેટલું પણ આની અંદર કરીશું, એમનું નામ સ્મરણ અને એમના માટે જે પણ આપણે મૃત્યુંજયના જાપ કરીશું અને એમના માટે સ્વાહા સ્વાધાના જે જાપ કરીશું તેનું આપણને વિશેષ ફળ મળશે અને આપણા પિતૃઓ પણ તૃપ્ત થશે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. જી, ચોક્કસથી. એટલા માટે જ જે ચંદ્રગ્રહણ છે એને વિશેષ કહેવામાં આવ્યું છે. જે આપણું હિન્દુ સંસ્કૃતિ છે તેમાં આનું વિશેષ મહત્ત્વ ગણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના દિવસે જો વિશેષ મંત્રોચ્ચાર કરવામાં આવે તો તેનું સારું ફળ પણ મળતું હોય છે. બીજી પણ ઘણી બધી બાબતો છે એની ઉપર ચર્ચા કરીશું. એસ્ટ્રોલોજર છે આપણી સાથે મોનાલીબેન. મોનાલીબેન, ચંદ્ર જે છે એને કારક કહેવામાં આવે છે, તો એને લઈને આપનું શું કહેવું છે? જ્યારે સ્પેશિયલી જ્યારે ચંદ્રગ્રહણ થઈ રહ્યો છે તો એને લઈને કયા વિશેષ ઉપાયો થઈ શકે? જરૂરથી. ચંદ્ર છે ને મનનો કારક ગણવામાં આવ્યો છે, જે આપણી ભાવનાઓ સાથે જોડાયેલું છે. તો ચંદ્ર જ્યારે આવી રીતે ચંદ્રગ્રહણનો જ્યારે યોગ બની રહ્યો હોય છે ત્યારે માનસિક સ્થિતિ થોડી નબળી પડે દરેક વ્યક્તિના, થોડા ડરનો માહોલ રહે કે પછી કોઈક ને કોઈક એવા નેગેટિવ વિચારો વ્યક્તિના મનમાં આવે, કારણ કે ચંદ્ર જે છે જેમાં આપણે પૂનમના દિવસ અને અમાસના દિવસો જે ચંદ્રની 16 કળાઓ છે તેને આપણે જો એમાં રૂપાંતર કરીએ છીએ તો દેખીતી વસ્તુ છે કે ચંદ્ર 15 દિવસ એની કળામાં ઉગતો હોય છે, 15 દિવસ જે છે તે ઢળતો હોય છે. એટલે મનના વિચારોમાં પણ એવું હોય છે કે થોડા દિવસના અંતરે તમારા વિચારોમાં પ્રસન્નતા હોય તો થોડા દિવસોમાં તમને ભયનો માહોલ અને ડર પણ દેખાય. ચંદ્રના જે વિશેષ ઉપાયની જો હું વાત કરું તો ચોક્કસથી તમારે ચંદ્રગ્રહણના જે સમય દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે સાથે ઓમ સોમ સોમાય નમઃ ચંદ્રદેવનો જે આ મંત્ર છે તેની 11,000 વાર પણ જો તમે માળા કરો છો તો પણ તમારો જે ચંદ્રનો જે પ્રભાવ છે, જે ચંદ્રગ્રહણના કારણે દૂષિત થાય છે તે પ્રભાવમાં પણ તમને ખૂબ જ રાહત જોવા મળશે. સાથે સાથે જો હું ખાસ કરીને કહું
તો આ ચંદ્રગ્રહણ દરમિયાન જેની માનસિક સ્થિતિ ખૂબ જ નબળી છે અથવા તો જે ગર્ભવતી સ્ત્રીઓ છે તેમણે પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ ચંદ્રગ્રહણ દરમિયાન જે દૂષિત જે વાતાવરણ જે થોડું દૂષિત થાય છે તેના જે પ્રભાવ છે તે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ ઉપર ના પડે. ખાસ કરીને જેમના સ્વાસ્થ્ય સંબંધિત વારંવાર તેમને તકલીફ થતી હોય અથવા તો તે લોકો સ્વાસ્થ્યની રીતે હેરાન થતા હોય તે લોકોએ પણ ખૂબ જ સાચવવા જેવું છે. અને ખાસ કરીને આ મંત્ર જે મેં કીધું ઓમ સોમ સોમાય નમઃ, તે મંત્ર પણ જો ઉચ્ચારણ કરે છે તો પણ તેમને વિશેષ લાભ થશે. ચોક્કસથી આ જ મંત્રથી શરૂઆત કરી હતી આપણે જ્યારે આ શોની શરૂઆત કરી હતી. મેં કહ્યું હતું કે કદાચ એની જરૂરિયાત પડી શકે છે. મોનાલીબેન, હું ફરી તમને આ જ પ્રશ્ન પર આવવા માંગુ છું અને હું પૂછવા માંગુ છું કે જે રીતે આપે કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હોય છે એમને કદાચ કોઈ આની નેગેટિવ ઇફેક્ટ એમની પર ન આવે. એક પ્રશ્ન એવો થાય છે કે જ્યારે આ જે ચંદ્રગ્રહણ છે એનો વેદ જે છે તે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ જાય છે, એનો મોક્ષ જે છે એમાં ઘણો બધો સમય લાગવાનો છે. તો આટલા લાંબા સમય સુધી કોઈ સગર્ભા સ્ત્રીને ભૂખ્યા રહેવું એ કદાચ શક્ય નથી. તો કદાચ એમને જો કશું લેવું હોય તો એના માટે શું થઈ શકે અથવા કયો ઉપાય એ કરી શકે? ચોક્કસથી બહુ જ સરસ પ્રશ્ન તમે ઉદ્ભવશે કે સગર્ભા સ્ત્રીઓ છે, નાના બાળકો છે, એ લોકોને આપણે ભૂખ્યા તો ન રાખી શકીએ. અને જે ચંદ્રગ્રહણનો જે સમય છે તે 9 કલાક પહેલાં આપણે એમ કહેવાય કે વેદકાળ શરૂ થઈ જાય, તો અવશ્ય આપણે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું એવું પવિત્ર કામ ન કરીએ, રસોઈ પણ ન કરીએ અને ખાસ કરીને આપણું જે ખોરાક છે તે પવિત્ર રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેના માટે તમારે જે આ સૂતક કાળ છે, જે વેદકાળ છે, જે 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે, તે સમયગાળા પહેલાં તમારે તે ખાવાનું જે છે થોડુંક તમે બનાવીને રાખી શકો છો અને તેમાં ખાસ કરીને તમે તુલસી અને ડાબ મૂકી દો, જેથી કરીને કોઈ પણ પ્રકારની એવી નકારાત્મક ઉર્જા તે અન્નને ન મળે. અને તે દરમિયાન તમે સગર્ભા સ્ત્રીને થોડું તે અન્ન પણ તે કરી શકે છે, નાના બાળકો પણ તે અન્ન કરી શકે છે, કારણ કે સ્વાસ્થ્ય અને ચંદ્રગ્રહણ બંનેને પણ એકબીજા સાથે ખૂબ જ જોડવામાં આવે છે. કારણ કે ચંદ્ર તે તમને રોગનું કારણ પણ બની શકે છે. જ્યારે કુંડળીમાં તમારો અશુભ ચંદ્રમાં હોય તો વારંવાર તમને કોઈક ને કોઈક રોગ તમારા શરીરમાં થતો હોય છે. તે માટે આ ગ્રહણ દરમિયાન ખાસ તમારે તે ધ્યાન રાખવું જોઈએ. પવિત્ર રીતે તમે કરેલું જે તુલસીની રીતે પવિત્ર થઈ શકે છે, ડાબ મૂકવાથી પવિત્ર થઈ શકે છે, તો તે અન્ન સગર્ભા સ્ત્રીઓ કરી શકે છે. જી ચોક્કસથી ઉમેશભાઈ, આપની પાસે હું ફરીવાર આવવા માંગીશ. અને આ જે ગ્રહણ થઈ રહ્યું છે, ચંદ્રગ્રહણ છે, એ ચંદ્રગ્રહણને લઈને એનો જે સમય શરૂ થઈ રહ્યો છે, જ્યારે તે મોક્ષ થઈ રહ્યું છે, એ દરમિયાનનો જે સમય છે એમાં ખાસ કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું, કયા અન્ય મંત્રો છે જે મંત્રોચ્ચાર કરી શકાય કે જેનાથી શુભ ફળ મળી શકે? સૌથી પ્રથમ તો જ્યોતિષીય દ્રષ્ટિથી ચંદ્રગ્રહણ એટલે કે ખગોળીય દ્રષ્ટિથી આપણે વાત કરી, પણ જ્યોતિષની અંદર કે જ્યારે રાહુ અને કેતુના સંપર્કની અંદર સૂર્ય અને ચંદ્ર આવે એ સમયગાળા દરમિયાન ગ્રહણ થતા હોય છે. સૂર્ય અને ચંદ્રગ્રહણ જ્યારે રાહુ કેતુના સંપર્કમાં આવવાથી થાય. ત્યારબાદ જ્યારે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ પુરાણોની અંદર પણ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની કથા બતાવવામાં આવી છે કે જ્યારે દૈત્યોએ સ્વર્ગ ઉપર વિજય મેળવ્યો, દાનવોએ સ્વર્ગ ઉપર વિજય મેળવી દેવતાઓને ત્યાંથી બહાર કાઢ્યા સ્વર્ગમાંથી, ત્યારે ભગવાને એમને કહ્યું કે તમે સમુદ્રનું મંથન કરો. સમુદ્રનું મંથન થયું, એમાંથી અલગ અલગ ઔષધિઓ નીકળી, ઘણા બધા રત્ન નીકળ્યા, વિષ પણ નીકળ્યું, પણ છેલ્લે જ્યારે એમાંથી અમૃત નીકળ્યું ત્યારે અમૃત પીવા માટે પણ ફરી પાછું એમની વચ્ચે યુદ્ધ થયું. ત્યારે એમને અમૃત પીવડાવવા માટે ભગવાન નારાયણે મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને દૈત્યો જોડે છળ કરવા લાગ્યા. ભગવાન દૈત્યો જોડે કપટ કરી અને ખાલી દેવતાઓને જ્યારે અમૃત પીવડાવતા હતા ત્યારે દેવતાઓની લાઈનની અંદર જ્યારે અમૃત કળશ લઈને પીરસતા હતા, એ વખતે સ્વરભાનુ નામનો, એટલે કે જેને આપણે રાહુથી ઓળખીએ છીએ, એ નામનો દૈત્ય સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી અને દેવતાઓ જેવો બની અને બેસી જાય છે. ત્યારે જ્યારે એના હાથની અંદર અમૃત અપાઈ જાય, જ્યારે અમૃત પીવા જાય, ત્યારે સૂર્ય અને ચંદ્ર ભગવાન નારાયણને કહેવા લાગ્યા કે તમે જેને અમૃત આપ્યું છે આ કોઈ દેવતા નથી, આ એક દૈત્ય છે, રાક્ષસ છે. જ્યારે ભગવાને જાણ્યું કે આ દેવતા બનીને બેઠેલો રાક્ષસ સ્વરભાનુ નામનો હતો, ત્યારે ભગવાને પોતાનું ચક્ર છોડ્યું, જેનાથી એના મસ્તકનું છેદન થયું. એના 2 ભાગ થયા, કારણ કે એને અમૃતનું પાન કરી લીધું હતું, જેથી એ અમર થયો હતો, જેના નામ પડ્યા રાહુ અને કેતુ. કે જ્યારે રાહુ અને કેતુનું મસ્તકનું છેદન થયું ત્યારે એને પોતાના મનની અંદર પણ દુષ્ટ પ્રાદુર્ભાવ થયો, એને પણ વેર વાળવાની ઈચ્છા થાય, જ્યારે એ સૂર્ય અને ચંદ્ર ઉપર ગ્રહણરૂપી પોતાનું વેર વાળે છે. આવા શાસ્ત્રોની અંદર પણ કથા બતાવવામાં આવી છે. તો આ વખતે પણ જ્યારે ગ્રહણ થતું હોય ત્યારે અમુક લોકોને મનની અંદર એવું હોય કે આ ગ્રહણ આપણને અસર થાય કે ન થાય. ઘણા બધા લોકો કોઈક
આસ્તિક હોય, કોઈક નાસ્તિક હોય, લોકો જ્યારે માનતા ન હોય પણ ત્યારે વૈજ્ઞાનિકો પણ માને છે અને આપણા શાસ્ત્રની અંદર પણ બતાવવામાં આવ્યું છે જે પ્રમાણે બેને કહ્યું એ રીતના મોનાલી બેને કે સૂર્ય જે ચંદ્ર જે છે એ મનનો કારક છે, સાથે સાથે ચંદ્ર એ જળનો પણ કારક છે. જ્યારે પૂનમ હોય ત્યારે સમુદ્રની અંદર ભરતી આવે. ભરતી એટલે કે સમુદ્રનું પાણી પેટાળમાંથી ઉપર આવે અને આપણા શરીરમાં પણ જળ રહેલું છે. જો સમુદ્રનું પાણી એ જો ચંદ્રના પૂર્ણ કળાએ ખીલવાથી, ચંદ્ર જ્યારે પૂનમના પૂર્ણ કળાએ ખીલે ત્યારે જો સમુદ્રનું પાણી પેટાળમાંથી ઉપર આવતું હોય, એનામાં અસર થતી હોય તો આપણા શરીરમાં પણ 70%, આપણી બોડીમાં પણ 70% પાણી રહેલું છે. તો ત્યારે દરેક શરીરને, દરેક જીવાત્માને પણ એની અંદર અસર થતી હોય છે. દરેકના મનની અંદર આની અસર થાય તો કોઈ પણ વ્યક્તિ ચાહે એને માને કે ન માને પણ ચંદ્રની અસર એના ઉપર થવાની છે. તો ત્યાર પછી જાણીએ કે કોઈ પણ વ્યક્તિને એના ઉપર અસર થવાની. આગળનો એનો સમય જોઈએ કે ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે. તો સૌથી પ્રથમ વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમાના રાત્રિના સમયે 8:58 ચંદ્રગ્રહણની શરૂઆત થાય છે, જે રાત્રિના સમયે 2 કલાક અને 25 મિનિટના એનું મોક્ષ થાય છે. પણ ચંદ્રગ્રહણની અંદર બતાવવામાં આવ્યું છે કે 9 કલાક પહેલા એટલે કે 3 પ્રહર પહેલા એના વેદની શરૂઆત થતી હોય, સૂતક લાગી જતું હોય છે. તો ચંદ્રગ્રહણનો વેદ આપણે 9 કલાક પહેલાથી પાડવાનો રહેશે. ચોક્કસથી. પ્રીતિબેન, એક સવાલ તમને એ પૂછવો છે કે દાનનું ખૂબ જ મહત્વ છે. તો આ ચંદ્રગ્રહણ છે, રાતના સમયે આ ચંદ્રગ્રહણ થશે અને વહેલી સવારે એટલે કે પરોઢીએ આનો મોક્ષ થશે. તો આ જ્યારે દાન કરવાની વિધિ છે એ ક્યાં કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓનું દાન જે છે તે વધારે લોકો માટે યોગ્ય રહેશે? ચોક્કસ. ખાસ કરીને દાનનો આમાં ખૂબ મહત્વ છે, મહિમા છે કે ગ્રહણને દિવસે આપણે જો દાન કરીએ ને તો અનેક ગણું એનું આપણને ફળ મળતું હોય છે. તો આની અંદર એવું છે કે દરેક પોતાની રાશિ પ્રમાણે જો દાન પુણ્ય કરે, કાં તો એમને જે લગતા વગતા ગ્રહો છે કે જેમને એનો દુષ્પ્રભાવ આપી રહ્યા છે, જેમ કે કોઈને કાલ્પસર્પ યોગ છે, કાં તો કોઈનો ગુરુ નબળો છે, કોઈનો બુધ નબળો છે, એવું કંઈક હોય તો એની અંદર જો બુધવાળા વ્યક્તિ હોય તો બુધનું મગનું દાન કરે. ગુરુવાળા વ્યક્તિ હોય છે અને ગુરુની કંઈક પણ ગ્રહણ યોગ લાગ્યો હોય કે કોઈ પણ એમને ગુરુ સાથે રાહુ ચંડાલ યોગ લાગ્યો હોય તો એ વખતે ગુરુની ચણાની દાળ છે એનું જો દાન પુણ્ય કરે તો એનું વિશેષ ફળ મળે છે. બીજી વસ્તુ બધાને જ કરવા જેવો એક ઉપાય તમને બતાવું છું કે છાયાદાન કરવું એ ખૂબ સારું રહેશે, કારણ કે એની અંદર હેલ્થ બધાની સારી રહેશે અને ગ્રહો પણ બેલેન્સ રહેશે. એના માટે બહુ સરસ એક ગ્રહણને દિવસે જ કરવાનો આ એક ઉપાય છે છાયાદાન, છાયાપાત્ર જેને કહેવાય છે. એમાં એક નાની કટોરી લેવાની છે. કટોરીની અંદર એક રૂપિયાનો સિક્કો કે કોઈ પણ પાંચનો સિક્કો, કોઈ પણ સિક્કો તમે મૂકી અને એની અંદર સરસવનું તેલ નાખી અને પોતાના નેત્રોથી, આંખોથી માંડીને બધું જ આખું ફેસનું અંદર પડછાયો જોવાનો છે, જેમ કે આપણે મિરરમાં જોતા એ રીતે. અને એ પછી રાતના સમયે જે વખતે ગ્રહણ યોગ ચાલતો હોય એ જ વખતે એમ જોઈ અને પછી એને આપણા ઘરની બહાર મૂકી દેવાનું છે. ઘરની બહાર મૂક્યા પછી એને બીજે દિવસે કાં તો તમારે ત્યાં કોઈ જો હરિજન આવતા હોય, કાં તો કોઈ પણ વ્યક્તિ એવા ગરીબ દરિદ્ર હોય એને તમે એને આપી શકો છો, કાં તો કોઈ પીપળા નીચે જઈ અને તમે એને મૂકી શકો છો. આ રીતે બહુ સરસ ઉપાય છે જે દરેક જણ કરી શકે છે. બીજો એક ઉપાય છે જેને કહેવાય છે કે ગ્રહણ માટેના દરેક ગ્રહો આપણા બેલેન્સ રહે એના માટે કંઈક પોટલી બનાવવામાં આવે છે. પોટલીની અંદર શ્રીફળ છે, એક મુઠ્ઠી કાળા બદામ છે, એક મુઠ્ઠી કાળા અડદ છે, એક મુઠ્ઠી કાળા તલ અને એક મુઠ્ઠી કાળા સફેદ તલ. એ મુઠ્ઠી મૂકી અને 5 થી 7 વખત એન્ટી ક્લોકવાઇઝ ફેરવી આપણી ઉપરથી, કે ઘરમાં કોઈ પણ બીમાર વ્યક્તિ હોય કે દરેક જણ ઉપરથી ઘરમાંથી પણ ફેરવીને એને પાણીમાં બીજે દિવસે જળ પ્રવાહિત કરાય છે. જી, ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા આવ્યા અને જે માહિતી ચંદ્રગ્રહણને લગતી આપ સૌએ આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો મિત્રો, રવિવારે ચંદ્રગ્રહણની અસરથી બચવા માટે અચૂક આ બધા જ ઉપાયો કરશો અને શક્ય તેટલા મંત્ર જાપ કરશો જેથી ગ્રહણનો પ્રભાવ ઓછો થઈ શકે.